શેર કરું છું પહેલા. સ્ક્રીન દેખાય છે ભાઈ? હા સર. ઓકે. ભાઈ નિલ્સન, હા સર. કેટલા નંબર એડ કરવાના તારા? સર બે જ કારણ તમે એક નંબર એડ કરો તો પેલા ગ્રુપ હું નીકળી ગયો પપ્પા ગ્રુપમાં, એટલે હું તમને મેસેજ કર્યો ફરતી. તાર પપ્પાનો નંબર તો તાર પપ્પામાં હોય ને, એમની જોડે હોય ને સ્કૂલમાં? એટલે સર આજ મારે નેટ એ ફોર્મ પતી ગયું ને નાખવા માટે પપ્પા ફોન નું કર્યો હતો. એ તો હોટસ્પોટ કરી દેવાનું. હા. આમાં શું નંબરો વધારે એડ કરીએ ને પછી ખબર નહીં પડતી કયો નંબર તારો છે અને કયો તારા પપ્પાનો છે, બરાબર? એટલે ગમે તે એક નંબર જે તારા જોડે રહેતો હોય મને આપવાનો, એ હું એડ કરી દઈશ. અને નેટનો સારું ઇસ્યુ હોય તો હોટસ્પોટ થી લઈ લેવાનું, બીજા નંબર આપણે ઘરના બીજા નંબર હોય એમાંથી. સારું. બરાબર? હા. એટલે હાલ તારો આ નંબર જે છે એ રાખ્યો છે, બરાબર? અને પછી ફેરફાર આમાં શું વારંવાર ફેરફાર ના કરાવ, કારણ કે મારે મોબાઈલમાં સેવ કરવા પડે બધા. સર તમે કયો નંબર રાખ્યો? તને આજે કયા ગ્રુપમાં કયા લિંક મળી, કયા નંબર ઉપર? આ નંબર મારા આ નંબર મળી. હા તો એ નંબર રાખ્યો ને પેલો તારા પપ્પા નો હતો ને કાઢી નાખ્યો. સારું. હો. હા. ચલો તો તારા કાય અને તારા કેન્દ્ર, બરાબર? તો જુઓ, તારા કાય અને તારા કેન્દ્ર અને એક ત્રીજો શબ્દ આવશે તારા વર્તુળ. આ ત્રણ શબ્દોનો મતલબ સમજીએ આપણે, પછી તારા કેન્દ્રની રચના ભણીએ છીએ, બરાબર? તો તારા કાય એટલે શું, તારા કેન્દ્ર એટલે શું અને તારા વર્તુળ એટલે શું, બરાબર? તો તારા કાય જે છે એક એવી અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે, બરાબર? તો જુઓ અહીંયા, આ એક નળાકાર રચના અને એને કાટખૂણે પાછળ બીજી એક નળાકાર રચના ગોઠવાય છે, બરાબર? મતલબ બે તારા કેન્દ્રો છે. આ એક તારા કેન્દ્ર અહીંયા જ પાછળ અને આ બીજું તારા કેન્દ્ર અહીંયા આડું બતાવેલું છે એને કાટખૂણે, બરાબર? તો તારા કેન્દ્રની આખી જોડ બની, એક ઊભું ને બીજું આડું. તો એ તારા કેન્દ્રોની જોડ જે છે એને કહેવાય તારા કાય, બરાબર? તારા કેન્દ્ર જે છે એ કંઈક અંશે નળાકાર રચના છે, બરાબર? તો આ બે નળાકાર રચનાઓ જે છે એ બે તારા કેન્દ્રો છે. એ બે તારા કેન્દ્રોની જોડ એને કહેવાશે તારા કાય, બરાબર? તો તારા કાય જે છે તારા કેન્દ્રોનું બનેલું હોય. આ એક નળાકાર રચના એ એક તારા કેન્દ્ર છે અને પાછળ બીજી નળાકાર રચના જે ઊભી ગોઠવાયેલી છે એ બીજું તારા કેન્દ્ર છે. એ બે તારા કેન્દ્રો એકબીજાને કાટખૂણે નજીક નજીક ગોઠવાઈ જાય એટલે આખી જે રચના બની એને કહેવાશે તારા કાય. અને એ તારા કાય જે છે એની આસપાસ એનો આજુબાજુનો આ જે વિસ્તાર હશે એમાં એનો જીવરસ આવેલો હશે, બરાબર? તો એ તારા કેન્દ્રોની આસપાસ ઘેરાયેલો જે જીવરસ હોય એને તારા વર્તુળ કહેવાશે. શું કહેવાશે? તારા વર્તુળ, બરાબર? તો આ ત્રણ શબ્દોની સમજૂતી થઈ ગઈ. જોઈએ આપણે તો તારા કાય એક એવી અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે. આ નળાકાર રચનાઓ જે છે એ એકબીજાને કાટખૂણે ગોઠવાયેલી હોય છે અને કાટખૂણે ગોઠવાયેલી હોય ત્યારે પ્રત્યેક નળાકાર રચના એને શું કહેવાશે? તારા કેન્દ્ર કહેવાશે, બરાબર? તો એ બે નળાકાર રચનાઓ એટલે બે તારા કેન્દ્રો જે એકબીજાને કાટખૂણે ગોઠવાય જે આખી રચના બનાવશે એને તારા કાય કહેવાશે, બરાબર? ચલો, તારા કેન્દ્ર જે છે એ કયું આવેલું હોય એનું સ્થાન, તો પ્રાણી કોષો જે છે એમાં તારા કેન્દ્ર આવેલું હોય છે, પણ વનસ્પતિ કોષો જે છે એમાં મોટે ભાગે તારા કેન્દ્ર હોતું નથી. હા, નીચલી કક્ષાની કેટલીક વનસ્પતિઓ જેમ કે કેટલીક લીલ અને કેટલીક ફૂગ એના જે કોષો હશે એમાં તારા કેન્દ્ર આવેલું હોય છે,
ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી, બરાબર, સપુષ્પી વનસ્પતિઓ, આ બધી વનસ્પતિના જે કોષો છે એમાં તારા કેન્દ્ર હોતું નથી, બરાબર. તો આ યાદ રાખવાનું. ચલો, હવે તારા કેન્દ્ર જે છે એની રચના કેવી હોય છે, બરાબર. તો તારા કેન્દ્ર જે છે એનો આ છેદ બતાવ્યો છે. અહીંયા બે તારા કેન્દ્રો આખા બતાવ્યા છે, બરાબર. એમાંનું એક તારા કેન્દ્ર જે છે એને વચ્ચેથી કાપીને એનો છેદ લઈએ તો એ છેદ જે છે આવો દેખાશે, બરાબર. છેદમાં તમે જોઈ શકો છો કે ભાઈ વચ્ચે કેન્દ્રનો જે ભાગ છે આ ત્યો આગળ શું આવેલું છે? તો એક ગોળાકાર નલિકા જેવી રચના છે. આ જે ગોળાકાર નલિકા જેવી રચના એને એનો અક્ષ કહેવાશે, બરાબર, અથવા ધરી કહેવાશે. તો કેન્દ્રના ભાગે આવી ધરી અથવા અક્ષ આવેલો હોય છે, બરાબર. અને પરિઘનો વિસ્તાર જે છે, આજે બાર વર્તુળ દોરીએ આપણે તો વર્તુળનો જે ગોળાકાર ભાગ જે બહારની સાઈડે આવશે એનો પરિઘ કહેવાય. તો પરિઘના વિસ્તારમાં કુલ 9 ત્રિખડ નલિકાઓ. જો આ એક ત્રિખડ નલિકાઓનો સમૂહ. ત્રિખડ એટલે 3, બરાબર. 2 હોય તો આપણે જોડ કહીએ છીએ, જોડમાં છે. પેલું પક્ષ મને કશા ભણે આપણે એમાં જે નલિકાઓ હતી એ જોડમાં હતી, 2ની સંખ્યામાં હતી, બરાબર. જોડિયા નલિકા જૂથ હતા. અહીંયા 3-3ની સંખ્યામાં છે એટલે આને ત્રિખડ નલિકાઓનું જૂથ કહેવાશે, બરાબર. તો આ 3 નલિકાઓ જે છે, જો આ 1 નંબરની નલિકા, આ બીજા નંબરની નલિકા અને આ ત્રીજા નંબરની, એ ત્રણેય નલિકાઓ એકબીજા સાથે જોડાઈ અને ત્રિખડ જૂથ બનાવે છે. તો એવું આ એક જૂથ થયું. આ બીજું જૂથ, 3 નલિકાઓ જોડાઈ અને બીજું જૂથ બનાવ્યું. નીચે ત્રીજું જૂથ. એવા કેટલા જૂથ હશે ભાઈ? તો તમે ગણશો તો 9. હા, 9 જૂથ હશે. પક્ષમાં અને કશામાં પણ 9 જૂથ હતા, પણ એ 2-2ની સંખ્યામાં હતી. અહીંયા 3-3ની સંખ્યામાં છે, બરાબર. તો કુલ 9 ત્રિખડ નલિકાઓના જૂથ પરિઘના વિસ્તારમાં આવેલા છે. હવે આ 3 નલિકાઓ જે છે એની ગોઠવણી તમે જુઓ તો આ પહેલી નલિકા જે છે તે આગળ આપણે સમક્ષિતિજ, બરાબર, એક લાઈન દોરીએ તો ત્યાંથી આ 3 ત્રિખડ નલિકાઓ જે છે એની જે ગોઠવણી છે એ લગભગ 40 અંશના ખૂણે થાય. અહીંયા જે ખૂણો બનશે એ કેટલો બનશે ભાઈ? તો 40 અંશનો ખૂણો બનશે. એવું દરેકમાં. અહીંયા પણ સમક્ષિતિજ આપણે લાઈન દોરીએ તો આ જે ખૂણો બને છે અહીંયા એ 40 અંશનો ખૂણો બનશે. એટલે દરેક ત્રિખડ નલિકાઓ જે એકબીજા સાથે જોડાઈને ગોઠવાય છે એ લગભગ 40 અંશના ખૂણે ગોઠવાયેલી છે, બરાબર. એવું દરેકમાં 40 અંશને ખૂણે અહીંયા આપણે દોરવું હોય તો આ રીતે આપણે સમક્ષિતિજ લાઈન દોરીશું. આ ત્રિખડ નલિકાઓ છે એટલે અહીંયા જે ખૂણો બનશે એ 40 અંશનો બનશે. તો આવી રીતે દરેક ત્રિખડ નલિકાઓ જે છે એ 40 અંશને ખૂણે ગોઠવાયેલી હોય છે. 40 અંશને ખૂણે ગોઠવાયા પછી શું થશે? તો જુઓ, ત્રિખડમાં ત્રીજી નલિકા અને બીજા ત્રિખડની પહેલી નલિકા એકબીજા સાથે જોડાઈ જાય છે. અહીંથી જોડાયેલી છે, જુઓ, આ પણ જોડાયેલી છે. કઈ કઈ નલિકાઓ જોડાય છે ભાઈ? તો એક ત્રિખડની ત્રીજી નલિકા અને બીજા ત્રિખડની પહેલી નલિકા એ એકબીજા સાથે જોડાશે, બરાબર. એને કહેવાશે જોડતા તંતુ. એ પણ પ્રોટીનના તંતુ હશે. તો આવા પ્રોટીનના તંતુ દ્વારા પાસેની 2 ત્રિખડ જે છે એકબીજા સાથે જોડાયેલી હોય છે, બરાબર. તો એ આ રીતે જોડાઈ જશે. ચલો, બીજી વાત કે ભાઈ આ ત્રિખડ નલિકાઓ જે છે કેન્દ્રમાં આવેલો અક્ષ અથવા જે ધરી છે એની સાથે પણ જોડાયેલી છે. એ જોડતા જે પ્રોટીનના તંતુ છે એને કહેવાશે રેડિયલ તંતુ. રેડિયલ તંતુ એને ત્રિજ્યાવર્તી તંતુ પણ કહેવાય, બરાબર. તો એ ત્રિજ્યાવર્તી તંતુ ગુજરાતી શબ્દ છે. રેડિયલને ગુજરાતીમાં ત્રિજ્યાવર્તી કહેવાય, અંગ્રેજીમાં એને રેડિયલ કહેવાશે.
બરાબર, ત્રિજ્યા માટે રેડિયસ શબ્દ વપરાય છે. તો આ રેડિયલ તંતુઓ અથવા ત્રિજ્યાવર્તી તંતુઓ એ ત્રિખડ નલિકા અને કેન્દ્રના ભાગે જે ધરી ગોઠવાયેલી છે એને જોડવાનું કામ કરે છે. કુલ કેટલા રેડિયલ તંતુઓ હશે ભાઈ? તો 9. ત્રિખડ નલિકાઓના જેટલા જૂથ છે એટલા રેડિયલ તંતુઓ હશે. બરાબર, આ રીતે આ ત્રિખડ નલિકાઓ કેન્દ્રમાં ગોઠવાયેલી ધરી સાથે પણ જોડાયેલી છે. બરાબર, તો આવી આ તારા કેન્દ્રની રચના છે. આ એક તારા કેન્દ્રનો છેદ જે છે એ આપણને અહીંયા આકૃતિમાં બતાવ્યું છે. એની રચના આવી હોય છે. બરાબર, ચલો, તારા કેન્દ્ર જે છે એની ફરતે તમે જોશો તો કોઈ પટલ અથવા આવરણ હોતું નથી, એટલે પટલથી ઘેરાયેલી રચના નથી. બરાબર, ચલો, હવે તારા કેન્દ્રનો આ છેદ જે છે એની રચના આપણે જોઈએ તો કંઈક અંશે આપણને ગાડાના પૈડા જેવી દેખાય છે. કયું ગાડું ભાઈ? હા, બળદગાડું. બરાબર, બળદગાડું તમે જોયું હશે, બળદગાડાના પૈડા પણ જોયા હશે. પણ અત્યારે જે બળદગાડા છે એના પૈડા થોડા જુદા છે. બરાબર, રબરનું ટાયર હોય છે અને વચ્ચે લોખંડની ભાગ હશે, પતરાનો લોખંડનો બનેલો ભાગ હશે. એ બળદગાડાના પૈડાની વાત નથી. પણ જૂના જમાનાના જે બળદગાડા હતા જેમાં લાકડાના પૈડા હતા. કેવા પૈડા હતા ભાઈ? લાકડાના. એમાં પરિઘ વિસ્તાર જે હતો તો પરિઘ વિસ્તારની અંદર આવી ગોળ રચના, બરાબર, લાકડામાંથી બનાવેલ આવો ગોળ ભાગ હતો. વચ્ચે એની ધરી હશે અને એમાંથી આવા લાકડાના આરા બનાવેલા હતા. બરાબર, ક્યોક ગામડામાં આવો ગાડો હોય અત્યારે, અથવા જૂના આપણા જે ગુજરાતી પિક્ચરો છે એમાં એવા ગાડા જોવા મળતા હોય છે. બરાબર, કોઈ મ્યુઝિયમમાં જઈએ તો એમાં પણ આવા લાકડાના પૈડાવાળા ગાડા જોવા મળતા હોય છે. તો એ જે જૂના જમાનાના લાકડાના પૈડાવાળા જે ગાડા હતા એનું પૈડું આવું હશે. બરાબર, અહીંયા બહારની સાઈડે લાકડાનું બનેલો ભાગ હશે આવો ગોળ, અને કેન્દ્રના ભાગે ધરી હશે, અને એ ધરી જે છે એમાંથી લાકડાના આરા બનાવેલા હશે. બરાબર, સળિયા, આરા એટલે સળિયા. આપણે સાયકલનું પૈડું હોય છે એમાં ઘણા બધા સળિયા હોય છે, એના આરા કહેવાય. એમ આ લાકડાનું પૈડું જે છે એમાં ગોળ ભાગ જે છે એને ધરી સાથે જોડવા માટે આવા લાકડામાંથી આરા બનાવેલા હતા. બરાબર, તો એ લાકડાનું પૈડું જે છે એ પૈડા સાથે આ રચના કંઈક અંશે મળતી આવે છે. એક્ઝેક્ટ એવી નથી, કારણ કે પૈડામાં તો આ ભાગ જે હશે પરિઘવર્તી ભાગ એકદમ ગોળ હશે. બરાબર, અહીંયા તો ત્રિખડ નલિકાઓ છે પણ કંઈક અંશે એને મળતી આવે છે. એટલે પરીક્ષામાં એવું કે ભાઈ ગાડાના પૈડા જેવી રચના ધરાવતી અંગિકા વિશે વર્ણવો. તો કોના વિશે વર્ણવાનું? તારા કેન્દ્ર વિશે વર્ણવાનું. બરાબર, તો તારા કેન્દ્રની રચના એ ગાડાના પૈડા જેવી છે. બરાબર, જોઈએ આપણે એની રચના. તો તારા કેન્દ્રની રચનામાં કેન્દ્ર ભાગ જે છે તે પ્રોટીનનો બનેલો, એ કેન્દ્ર ભાગ જે છે એ પ્રોટીનનો બનેલો હોય છે. એને શું કહેવાશે ભાઈ? તો મધ્ય ધરી અથવા અક્ષ કહેવાશે. બરાબર, ચલો, પરિઘ વિસ્તારમાં શું આવેલું હશે? તો 9 ત્રિખડ. ત્રિખડ એના અંગ્રેજીમાં ટ્રિપલેટ કહેવાય, મતલબ 3 નો સમૂહ. તો પરિઘ વિસ્તારમાં 9 ત્રિખડ લગભગ 40 અંશનો કોણ રચીને, મતલબ ખૂણો રચીને ગોઠવાયેલી હોય છે. દરેક ત્રિખડ જે છે એમાં ટ્યુબ્યુલિન નામના પ્રોટીનની બનેલી 3 સૂક્ષ્મ નલિકાઓ હોય છે. તો જુઓ, ત્રિખડ નલિકાઓ કયા પ્રોટીનની બનેલી છે ભાઈ? તો એ પ્રોટીનનું નામ છે ટ્યુબ્યુલિન. યાદ રાખજો. બરાબર, તો ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી 3 સૂક્ષ્મ નલિકાઓ એ ત્રિખડની રચનામાં હોય છે. પાસેની ત્રિખડ
એ પ્રોટીનના તંતુઓ વડે જોડાયેલી હોય છે. બરાબર, આપણે અહીંયા જોયું જોડતા તંતુ એ પ્રોટીનના બનેલા છે. તો બે પાસેની ત્રેખડ, એમાં એક ત્રેખડની ત્રીજી નલિકા અને બીજા ત્રેખડની પહેલી નલિકા પ્રોટીનના તંતુ દ્વારા જોડાયેલી હશે. બરાબર, ત્રેખડની નલિકાઓ તંતુ વડે મધ્યધરી સાથે પણ જોડાયેલી હોય છે, જેને આપણે રેડિયલ તંતુ કહ્યા. આ ત્રેખડની નલિકાઓ વચ્ચે જે મધ્યધરી છે એની સાથે પણ પ્રોટીનના તંતુ દ્વારા જોડાયેલા હશે, જે રેડિયલ તંતુ કહેવાશે. આમ દરેક તારા કેન્દ્રનું આયોજન કંઈક અંશે ગાડાના પૈડા જેવું જણાય છે. તો આ ગાડાના પૈડા જેવી એની રચના થઈ. તારા કેન્દ્રની આસપાસ આવેલો જે જીવરસ છે એને તારા વર્તુળ કહેવાશે. શું કહેવાશે ભાઈ? તારા વર્તુળ. બરાબર, તો આ તારા કેન્દ્ર જે છે એની રચના વિશેની વાત થઈ. ચલો, એના કાર્યો. તો શું કામ કરે તારા કેન્દ્ર? તો પ્રાણી કોષો જે છે એમાં કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાક જે છે એ રચનાનું સંચાલન કરે છે. આપણે અગાઉ કોષ વિભાજન ભણ્યા એમાં ભણી ગયા કે ભાઈ કોષ જે છે એના કોષ કેન્દ્રનું જ્યારે વિભાજન થતું હોય છે ત્યારે પૂર્વાવસ્થાની અંદર બે તારા કેન્દ્રો જે એકબીજાની નજીક કાટખૂણે ગોઠવાયા હતા એ ધીમે ધીમે ધ્રુવો તરફ ગતિ કરતા હોય છે, અને ધ્રુવો ઉપર પહોંચ્યા પછી એમાંથી ત્રાક તંતુઓનું સર્જન થશે. એ ત્રાક તંતુઓ એ તારા કેન્દ્ર સાથે જોડાયેલા હશે અને વચ્ચે રંગસૂત્ર સાથે પણ જોડાશે. અને પછી રંગસૂત્રોનું જ્યારે વિભાજન થતું હોય છે ત્યારે ત્રાક તંતુઓનું સંકોચન થતું હોય છે. બરાબર, તો એ ત્રાક તંતુ જે સંકોચાય એ તારા કેન્દ્રને કારણે છે. તો એ દ્વિધ્રુવીય ત્રાક, બે સામસામેના ધ્રુવો તરફથી જે ત્રાક રચાયા એનું સંચાલન કરવાનું કાર્ય તારા કેન્દ્ર કરે છે. બરાબર, તો આ પહેલું કાર્ય થયું. ચલો, બીજું કાર્ય. તો આધાર કણિકાઓ, જેને અંગ્રેજીમાં બેઝલ બોડી કહેવાશે અથવા તલ કણિકાઓ પણ કહેવાય, પક્ષમાં અને કશાના નિર્માણમાં એ સંકળાયેલું છે. આપણે પક્ષમાં અને કશામાં ભણ્યા હતા કે ભાઈ પક્ષમાં અને કશાનું નિર્માણ શામાંથી થાય? તો તલકાયમાંથી. હા, તલકાયમાંથી થાય. બરાબર, જોવા લખ્યું પક્ષમાં અને કશા એ તારા કેન્દ્રના તલકાય જેવી જ રચનામાંથી ઉદ્ભવે છે. આ તલકાય એને આધાર કણિકા પણ કહેવાય. બંને માટે અંગ્રેજી શબ્દ એક જ છે, બેઝલ બોડી. બેઝ એટલે પાયો, આધાર, અને બોડી એટલે કાય. બરાબર, તો એ તલકાય જે છે એનું નિર્માણ તારા કેન્દ્ર કરતું હોય છે. બરાબર, અને તલકાય એના આધાર કણિકા પણ કહેવાશે. બરાબર, તો એ આધાર કણિકાઓનું નિર્માણ કરશે અને આધાર કણિકાઓ જે હશે જેને તલકાય કહેવાય એમાંથી પક્ષમાં અને કશાનું પણ નિર્માણ થતું હોય છે. તો તારા કેન્દ્રના આ બે કાર્યો થયા. દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરવું, બીજું કાર્ય છે આધાર કણિકાઓ અને એમાંથી પછી પક્ષમાં અને કશા એનું નિર્માણ કરવું. એ તારા કેન્દ્રનું કાર્ય છે. તો અહીંયા તારા કેન્દ્રની રચના પૂરી થાય છે. બરાબર, ચલો, પછી વાત આવે છે કોષ કેન્દ્ર. તો શું કોષ કેન્દ્રી કોષ જે છે એમાં કોષ કેન્દ્ર જે આવેલું હોય છે એની રચના સમજાવો. બરાબર, કોષ કેન્દ્ર જે છે એને કોષનું નિયામકી કેન્દ્ર પણ કહેવાય. બરાબર, કોષ કેન્દ્રનું કાર્ય શું ભાઈ? કોષમાં જુદી જુદી અંગિકાઓમાં થતી જે ક્રિયાઓ છે એનું નિયમન કરવાનું કાર્ય કોષ કેન્દ્ર કરતું હોય છે. માટે કોષ કેન્દ્રને કોષનું નિયામકી કેન્દ્ર કહેવાશે. જો કોઈ કોષની અંદર કોષ કેન્દ્ર ના હોય તો એવા કોષો લાંબો સમય જીવંત રહી શકતા નથી, એનું આયુષ્ય ટૂંકું થઈ જશે.
બરાબર, કારણ કે કોષમાં થતી ક્રિયાઓ જે છે એ અનિયમિત બની જાય અથવા અનિયમિત રીતે થાય, એટલે એવા કોષો લાંબો સમય જીવંત રહી શકે નહીં. બરાબર, તો કોષ કેન્દ્ર એ કોષનું નિયામકી કેન્દ્ર છે. એટલે પરીક્ષામાં એવું પણ પૂછે કે ભાઈ શું કોષ કેન્દ્રી કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર જે છે એના વિશે સમજાવો અથવા વર્ણવો, અથવા કોષ કેન્દ્રની સંરચનાનું વર્ણન કરો. તો આવી રીતે પ્રશ્ન પૂછી શકાય. તો કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કોષ કેન્દ્ર કરે છે. આ કોષ કેન્દ્રની શોધ કોણે કરી ભાઈ અને ક્યારે કરી? તો જુઓ, 1831માં રોબર્ટ બ્રાઉન નામના જે વૈજ્ઞાનિક હતા, એમણે કોષ કેન્દ્રને કોષની અંગિકા તરીકે વર્ણવી. કોષ કેન્દ્રની શોધ આ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરી હતી. બરાબર, એ પછી ફ્લેમિંગ નામના જે વૈજ્ઞાનિક હતા, એમણે આલ્કલીય અથવા બેઝિક, બરાબર, આલ્કલીય એને બીજા શબ્દોમાં કહેવાશે બેઝિક, તો એ બેઝિક અભિરંજકથી અભિરંજિત થતા કોષ કેન્દ્રમાં જોવા મળતું જે દ્રવ્ય હતું એને ક્રોમેટિન એવું નામ આપ્યું. તો ક્રોમેટિન એ અંગ્રેજી શબ્દ છે, એને ગુજરાતીમાં કહેવાય રંગસૂત્ર દ્રવ્ય. બરાબર, તો ફ્લેમિંગે આ ક્રોમેટિન શબ્દ આપ્યો કોના માટે ભાઈ? જ્યારે બેઝિક અથવા આલ્કલીય અભિરંજકથી કોષ કેન્દ્રને અભિરંજિત કરીએ ત્યારે આ રંગસૂત્ર દ્રવ્ય જે છે એ અભિરંજિત થતું હોય છે. બરાબર, એ અભિરંજિત દ્રવ્ય એને ક્રોમેટિન નામ આપ્યું. ચલો, હવે કોષ કેન્દ્ર જે છે એના આધારે શું કોષ કેન્દ્રી કોષો જે છે એના અલગ અલગ પ્રકારો પડતા હોય છે. બરાબર, જુદા જુદા કોષો, એમાં કોષ કેન્દ્રોની સંખ્યા જુદી જુદી હોય છે. તો એ કોષ કેન્દ્રોની સંખ્યાને આધારે કોષના પ્રકારો. તો પહેલો પ્રકાર છે અકોષ કેન્દ્રી. અકોષ કેન્દ્રી મતલબ એમાં એક પણ કોષ કેન્દ્ર આવેલું હશે નહીં. કોષમાં કોષ કેન્દ્રનો અભાવ હશે, બિલકુલ એક પણ કોષ કેન્દ્ર ના હોય. એવા કોષો કયા ભાઈ? તો આપણા શરીરમાં રુધિરમાં જે રક્તકણ છે, જેને આપણે રેડ બ્લડ સેલ કહીએ છીએ, આરબીસી, તો રક્તકણ જે છે એમાં કોષ કેન્દ્ર હોતું નથી. માટે એનું આયુષ્ય કેટલું છે ભાઈ? કોઈને ખ્યાલ છે રક્તકણનું આયુષ્ય? રક્તકણો કેટલા દિવસ સુધી જીવંત રહે? કોઈ જાણે જ ભાઈ? તો 100 થી 110 દિવસ. બરાબર, રક્તકણો જે છે એ 100 થી 110 દિવસ સુધી જીવંત રહી શકે, પછી એ નાશ પામી જાય. ચલો, બીજો કોષ છે ચાલની નલિકા. આ ચાલની નલિકા ક્યાં હોય ભાઈ? ચાલની નલિકા એ કોનો કોષ છે? અન્નવાહક પેશીનો. હા, અન્નવાહક પેશીનો કોષ છે. બરાબર, તો અન્નવાહક પેશી જે છે એમાં ચાલની નલિકા, ચાલની કોષ, સાથી કોષ, આવા બધા ઘટકો આવેલા હોય છે. તો એ ચાલની નલિકાના જે કોષો છે એમાં કોષ કેન્દ્ર હોતું નથી. તો પછી એના કાર્યનું નિયમન કોણ કરશે ભાઈ? ચાલની નલિકા જે છે એમાં જે ક્રિયાઓ થશે એના કોષમાં, એનું નિયમન કોણ કરે? ખબર છે તમને? સાથી કોષો. સાથી કોષો. સાથી કોષો. જ્યો જ્યો ચાલની નલિકા હોય ત્યાં બાજુમાં સાથી કોષો આવેલા હોય. અને સાથી કોષ જે છે એનું કોષ કેન્દ્ર એનું પોતાનું એ નિયમન કરશે, સાથે સાથે ચાલની નલિકાના કોષનું પણ નિયમન કરતું હોય છે. બરાબર, વનસ્પતિ પેશી રચના ભણ્યા એમાં આપણે આ બધું ભણી ગયા છે. તમને બધાને એ વખત કહ્યું હતું કે ચાલની નલિકામાં કોષ કેન્દ્ર હોતું નથી, એટલે જ એની બાજુમાં સાથી કોષો આવેલા છે. સાથી કોષનું કાર્ય જે હતું, બરાબર, ચાલની નલિકાના કોષનું નિયમન કરવું. તો એ
ચાલની નલિકાની વાત થઈ, બરાબર. તો આ બંને કોષ કેન્દ્ર વિહીન કોષો છે. ચલો બીજું, એક કોષ કેન્દ્રી, મતલબ કોષ કેન્દ્રની સંખ્યા એક જ હશે. તો કોષમાં એક જ કોષ કેન્દ્ર આવેલું, એવા કોષને એક કોષ કેન્દ્રી કોષ કહેવાશે. મોટા ભાગના જે કોષો છે વનસ્પતિઓ અને પ્રાણીઓના, એ આવા પ્રકારના હોય છે, એક કોષ કેન્દ્ર એમાં હશે. ચલો ત્રીજો પ્રકાર છે દ્વિકોષ કેન્દ્રી. દ્વિ એટલે બે, તો એક જ કોષની અંદર બે કોષ કેન્દ્રોની હાજરી જોવા મળતી, એને દ્વિકોષ કેન્દ્રી કોષ કહેવાશે. પેરામિશિયમ નામનું જે પ્રજીવ છે એના એક જ કોષમાં બે કોષ કેન્દ્રો હોય છે, એક લઘુ કોષ કેન્દ્ર અને બીજું બૃહદ કોષ કેન્દ્ર. એવી જ રીતે પુષ્પની અંદર જે પુંકેસર છે, એ પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી જે પરાગરજ હોય છે, આ પરાગરજની અંદર પણ બે કોષ કેન્દ્રો હોય છે, એક જનન કોષ કેન્દ્ર અને બીજું નાલ કોષ કેન્દ્ર, અથવા એને વાનસ્પતિક કોષ કેન્દ્ર કહેવાય, બરાબર. તો પરાગરજ જે છે એમાં પણ બે કોષ કેન્દ્રો. પેરામિશિયમ નામનું જે પ્રજીવ છે એમાં પણ બે કોષ કેન્દ્રો હોય છે. તો આ બંને દ્વિકોષ કેન્દ્રી કોષો થયા. છેલ્લો પ્રકાર છે બહુકોષ કેન્દ્રી. બહુ એટલે ઘણા બધા. તો કોષમાં બે કરતો વધારે કોષ કેન્દ્રોની હાજરી હોય, તો એવા કોષને બહુકોષ કેન્દ્રી કોષ કહેવાશે. એવા કોષો કયા ભાઈ? તો આવૃત બીજધરી વનસ્પતિઓની અંદર જે ભ્રૂણપુટ નામની રચના બનતી હોય છે, બરાબર. તો એ ભ્રૂણપુટ જે છે એ બહુકોષ કેન્દ્રી છે. એ જ રીતે ફલનની ક્રિયા થયા પછી આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષ નામની રચના બનતી હોય છે. તો એ ભ્રૂણપોષના જે કોષો હશે એ પણ બહુકોષ કેન્દ્રી હોય છે. એક જ કોષમાં કોષ કેન્દ્રોની સંખ્યા ઘણી બધી હોય છે, બે થી વધારે હોય છે. તો આ બંને બહુકોષ કેન્દ્રી છે, ભ્રૂણપુટ અને ભ્રૂણપોષ ના કોષો, બરાબર. તો આ કોષ કેન્દ્રની સંખ્યાને આધારે કોષના જુદા જુદા પ્રકારો થયા. ચલો હવે કોષ કેન્દ્ર જે છે એમાં કઈ કઈ રચનાઓ આવેલી હોય, કઈ અંગિકાઓ હોય? તો કોષ કેન્દ્ર જે છે એમાં સંલગ્ન અંગિકાઓ 4 છે. એક કોષ કેન્દ્ર પટલ, અંદર જે પ્રવાહી રસ હશે એને કહેવાશે કોષ કેન્દ્ર રસ. કોષ કેન્દ્રિકા આને રંગસૂત્ર દ્રવ્ય અથવા રંગસૂત્ર જાળ અથવા રંગસૂત્ર, બરાબર. તો જુઓ અહીંયા નીચે આકૃતિ બતાવીશ. આકૃતિ જે છે એમાં સૌથી બહાર તમે જોશો તો બે પડનું બનેલું આવરણ છે, એને કોષ કેન્દ્ર પટલ કહેવાશે, બરાબર. આ બહારનું પટલ અને એની અંદર બીજું અંતપટલ છે. તો આવા બે પડનું બનેલું કોષ કેન્દ્ર પટલ હોય છે. આ કોષ કેન્દ્ર પટલના જે બે પડ છે, બે આવરણો છે, એની વચ્ચે થોડી જગ્યા છે, અવકાશ જોવા મળે છે. આ જે જગ્યા બે પડની વચ્ચે છે, બરાબર, અવકાશ, એને કહેવાશે પરિકોષ કેન્દ્રીય અવકાશ. શું કહેવાશે ભાઈ? પરિકોષ કેન્દ્રીય અવકાશ. કોષ કેન્દ્ર પટલના બે આવરણો વચ્ચે જોવા મળતું જે અવકાશ છે એને કહેવાશે પરિકોષ કેન્દ્રીય અવકાશ. તો એ અહીંયા આવેલું છે. ચલો હવે કેટલીક જગ્યાએ આ કોષ કેન્દ્ર પટલ જે છે એના બે આવરણો એકબીજા સાથે જોડાઈ ગયેલા છે. જો આ બહારનું આવરણ અંદરના આવરણ સાથે જોડાઈ ગયું અને જોડાવાથી ત્યો આગળ એક છિદ્ર જેવી રચના બને છે. આ છિદ્ર જેવી રચના બને, એને કહેવાશે કોષ કેન્દ્ર પટલનું છિદ્ર. કોષ કેન્દ્ર પટલનું છિદ્ર કહેવાશે. આ છિદ્ર જે છે એ શું કરશે ભાઈ? તો અંદરની બાજુએ જે દ્રવ્યો હશે, કોષ કેન્દ્રની અંદર કોઈ દ્રવ્ય ઉત્પન્ન થાય, દાખલા તરીકે મેસેન્જર આરએનએ બની, તો એ એમઆરએનએ જે છે
એને બહાર જવું હોય તો ત્યાં થઈને જઈ શકશે. આ કોષ કેન્દ્ર પટલની બહારની સાઈડે શું હશે ભાઈ? કોષની અંદર આપણે જ્યારે કોષ કેન્દ્રને જોઈ રહ્યા હોય ત્યારે કોષ કેન્દ્ર પટલ જે છે એની બહારની બાજુએ શું આવેલું હોય? કોષ રસ આવેલો. અને કોષ રસમાં જુદી જુદી અંગિકાઓ પણ હોય. રિબોઝોમ્સ હોય, કણાભસૂત્ર હોય, હરિતકણો હોય, અંતરસ જાળ હોય, આ બધું આવેલું હોય. બરાબર? તો અહીંયા જે મેસેન્જર આરએનએ બનશે કોષ કેન્દ્રની અંદર, એ મેસેન્જર આરએનએ આ છિદ્ર દ્વારા બહાર જશે અને બહારની બાજુએ બનેલું કોઈ પ્રોટીન હશે, એ પ્રોટીનની અંદર જરૂર હોય તો એ પ્રોટીન આ જ છિદ્ર મારફતે અંદર આવશે. બરાબર? તો કોષ કેન્દ્ર પટલનું છિદ્ર શું કાર્ય કરશે ભાઈ? તો અંદર કોષ કેન્દ્ર રસ અને બહાર કોષ રસ, એ બંને વચ્ચે દ્રવ્યોની લેવડ દેવડ કરશે. બરાબર? એમઆરએનએ, પ્રોટીન જેવા જે મોટા અણુઓ હશે એની આ બંને વચ્ચે લેવડ દેવડ આ છિદ્રો મારફતે થાય. છિદ્ર સિવાયનો બાકીનો વિસ્તાર જે હશે ત્યાં કોષ કેન્દ્ર પટલના આવરણ છે અને એ આવરણો અંદરના કોઈ દ્રવ્યને બહાર જવા દેશે નહીં, બહારના કોઈ દ્રવ્યને અંદર આવવા દેશે નહીં. પણ છિદ્રવાળો જે ભાગ હશે ત્યાંથી દ્રવ્ય બહાર જઈ શકશે અને બહારનું દ્રવ્ય અંદર પણ આવી શકશે. બરાબર? તો આ છિદ્રો આવું કામ કરતા હોય છે. ચલો, કોષ કેન્દ્ર પટલ જે છે એની બહારની સાઈડે અંતકોષ રસજાળ પણ ચોટેલી હશે, જોડાયેલી હશે. સાથે સાથે કેટલાક રિબોઝોમ્સ એ આ કોષ કેન્દ્ર પટલનું જે બાહ્ય આવરણ હશે એની સાથે જોડાયેલા હોઈ શકે. તો આ કોષ કેન્દ્ર પટલ જે છે એના વિશેની વાત થઈ. ચલો, બીજું છે કોષ કેન્દ્ર રસ. તો કોષ કેન્દ્ર પટલ જે છે એની અંદરની બાજુએ આવેલો જે પ્રવાહી રસ હશે એને કહેવાશે કોષ કેન્દ્ર રસ. આ કોષ કેન્દ્ર રસ જે છે એની અંદર એક તો કોષ કેન્દ્રિકા આવેલી હશે, આ જે ટપકા ટપકા કરીને બતાવી એ રચના કોષ કેન્દ્રિકા છે. બરાબર? એ કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર રસમાં આવેલી હશે. સાથે સાથે રંગસૂત્ર દ્રવ્ય અથવા તો રંગસૂત્રો અથવા રંગસૂત્ર જાળ જે કહીએ એ પણ કોષ કેન્દ્ર રસમાં આવેલું હશે. બરાબર? તો કોષ કેન્દ્ર રસ જે છે એમાં આવા ઘટકો હોઈ શકે. ચલો, ત્રીજી રચના છે કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્ર જે છે એની અંદર ગોળ કે લંબગોળ આકારની અંગિકા આવેલી હોય છે, એને કોષ કેન્દ્રિકા કહેવાય. આ કોષ કેન્દ્રિકા જે છે એની ફરતે કોઈ આવરણ કે પટલ હોતું નથી, એટલે એ પણ પટલ વિહીન રચના છે. અને પરિણામે આ કોષ કેન્દ્ર રસ જે હશે, પ્રવાહી રસ, એ અંદર જઈ શકતો હોય છે. કોષ કેન્દ્રિકાની અંદર કોષ કેન્દ્ર રસ મુક્ત રીતે ફરી શકશે, જઈ શકશે, કારણ કે એને રોકવા વાળું કોઈ છે જ નહીં. કોષ કેન્દ્રિકાની ફરતે કોઈ પટલ અથવા આવરણ હોતું નથી, માટે કોષ કેન્દ્ર રસ અંદર કોષ કેન્દ્રિકામાં જઈ શકશે. ચલો, કોષ કેન્દ્રિકા જે છે એ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કેટલાક વિશિષ્ટ પ્રકારના રંગસૂત્રો હોય છે. માની લે કે આ એક રંગસૂત્ર છે. રંગસૂત્રો કોષ કેન્દ્રમાં જ આવેલા છે. બરાબર? આ રંગસૂત્ર જે છે એની ઉપર એક વિશિષ્ટ પ્રદેશ આવેલો હોય છે, વિસ્તાર આવેલો હોય છે. રંગસૂત્ર ઉપર આવેલો આ પ્રદેશ અથવા વિસ્તાર, બરાબર, આ રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ અને એને જોડતું સેન્ટ્રોમિયર આપણે બતાવ્યું છે. હવે આ રંગસૂત્ર જે છે એની ઉપર એક વિસ્તાર આવેલો હશે, આવો. આ વિસ્તાર જે છે આને કહેવાશે કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ. અને ઉપર આ જે ગોળ ભાગ બતાવ્યો આપણે એને સેટેલાઇટ કહેવાશે. બરાબર?
બધા રંગસૂત્રો ઉપર આવો વિસ્તાર ના હોય, પણ અમુક રંગસૂત્રો જે છે એની ઉપર આવો વિસ્તાર આવેલો હશે. શું નામ આપ્યું ભાઈ? કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ. આ કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ જે છે ત્યો આગળ કોષ કેન્દ્રિકા ઉત્પન્ન થતી હોય. જો આ કોષ કેન્દ્રિકા મેં બતાવી, તો કોષ કેન્દ્રિકા ત્યો આગળ નિર્માણ પામશે. બરાબર. કોષ કેન્દ્રિકાનું નિર્માણ થઈ જાય પછી એ ત્યાંથી છૂટી પડી જાય. આપણે જે કોષ વિભાજન પડ્યા, સમ વિભાજન ને અર્ધીકરણ, એમાં એવું કહેતા હતા કે ભાઈ પૂર્વાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકાનું વિઘટન થઈ જાય. કોષ કેન્દ્રમાં જે કોષ કેન્દ્રિકા હશે એનું પૂર્વાવસ્થામાં વિઘટન થઈ જાય. તો પછી ઉત્પન્ન ક્યારે થાય ભાઈ? નવી કોષ કેન્દ્રિકા ક્યારે ઉત્પન્ન થાય? કઈ અવસ્થામાં? કોષ વિભાજન અંત્યાવસ્થામાં. અને અંત્યાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં નવી કોષ કેન્દ્રિકાનું નિર્માણ થતું. તો એ કોષ કેન્દ્રિકાનું નિર્માણ આ રંગસૂત્રનો જે કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ ત્યાંથી થશે. ઉત્પન્ન થઈ જાય કોષ કેન્દ્રિકા પછી ત્યાંથી છૂટી પડી જાય અને કોષ કેન્દ્રમાં એક કોષ કેન્દ્ર રસમાં મુક્ત રીતે આવેલી હશે. તો આ રીતે કોષ કેન્દ્રિકાનું નિર્માણ થતું હોય છે. બરાબર. ચલો, કોષ કેન્દ્રિકા શું કામ કરે ભાઈ? તો કોષ કેન્દ્રિકા જે છે એ રિબોઝોમલ આરએનએ, બરાબર, રિબોઝોમલ આરએનએ એનું નિર્માણ કરશે. આરએનએ ના 3 પ્રકારોની વાત કરી હતી આપણે. કયા 3 પ્રકારો ભાઈ આરએનએ ના? આરઆરએનએ, એમઆરએનએ, ટીઆરએનએ. બરાબર. તો આ રિબોઝોમલ આરએનએ જે છે, બરાબર, જેને ટૂંકમાં આપણે આરઆરએનએ કહીએ છીએ, બરાબર, એનું નિર્માણ કોષ કેન્દ્રિકા કરશે. કોણ કરશે? કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્રિકા જે છે એ આરઆરએનએ નું નિર્માણ કરતી હોય છે. બરાબર. રિબોઝોમલ આરએનએ નું નિર્માણ કરશે. એ રિબોઝોમલ આરએનએ જે છે એ અને પ્રોટીન બે ભેગા થઈને શું બનાવે ભાઈ? એમિનો એસિડ. હા, રિબોઝોમલ આરએનએ અને પ્રોટીન આ બંનેના અણુઓ એકબીજા સાથે જોડાય, ભેગા થાય, એમાંથી એક રચના બનતી હોય છે. આપણે ભણી ગયા, જો યાદ હોય તો. તમને કઈ અંગિકા બનશે ભાઈ? ન્યુક્લિયો પ્રોટીનની બનેલી અંગિકા કહી હતી આપણે. આરએનએ ન્યુક્લિક એસિડ છે અને એની સાથે પ્રોટીન જોડાય એટલે ન્યુક્લિયો પ્રોટીન કહેવાય. તો રિબોઝોમલ આરએનએ અને પ્રોટીન બંને ભેગા થઈને શું બનાવે? કઈ અંગિકા બનાવે? પોલીપેપ્ટાઇડની શૃંખલા? ના, પોલીપેપ્ટાઇડની શૃંખલા તો એમિનો એસિડમાંથી બને. જો એના નામમાં જ લખેલું છે રિબોઝોમલ, મતલબ રિબોઝોમ્સ નામની, હા, રિબોઝોમ્સ નામની જે અંગિકા છે એ આ આરએનએ માંથી બને. રિબોઝોમલ આરએનએ જે છે એમાંથી બને. બરાબર. રિબોઝોમ્સ નામની અંગિકા હમણાં જ ભણ્યા આપણે, પરમ દિવસ, ભૂલી ગયા. શું છે ભાઈ? રિબોઝોમ્સના બંધારણમાં 65% જેટલું આરઆરએનએ અને 35% જેટલું શું હોય? પ્રોટીન. પ્રોટીન હોય. તો આ રિબોઝોમ્સ નામની જે રચના બને છે એના બંધારણમાં આરઆરએનએ અને પ્રોટીન હોય છે. બરાબર. 65% જેટલું આરઆરએનએ હોય છે. આરઆરએનએ એને રિબોઝોમલ આરએનએ કહેવાય અને બીજું 35% પ્રોટીન હોય છે. એ રિબોઝોમલ આરએનએ કયો બને? તો કોષ કેન્દ્રિકામાં બને. કયો બને? આ કોષ કેન્દ્રિકા જે છે એ રિબોઝોમલ આરએનએ બનાવશે અને પછી એ રિબોઝોમલ આરએનએ ના અણુ કયો જશે ભાઈ? તો આ છિદ્રોમાં થઈને બહાર જશે અને તેઓ આગળ પ્રોટીન જોડાય અને એમાંથી રિબોઝોમ્સ બનશે. બરાબર. એક
મોટો એકમ બીજો નાનો એકમ. તો આ રિબોઝોમ્સ નામની અંગિકા એ આ રીતે બનતી હોય છે. એના માટે જરૂરી RNA નું નિર્માણ કોષ કેન્દ્રિકા કરશે. બરાબર. ચલો હવે રિબોઝોમ્સ શું કાર્ય કરતું હતું? પ્રોટીન સંશ્લેષણનું. હા, પ્રોટીન સંશ્લેષણ માટે જગ્યા અથવા સ્થાન આપશે. એની સપાટી ઉપર પેલા મેસેન્જર RNA ગોઠવાય, તે પ્રોટીન બનાવતા હતા. તો વધુ રિબોઝોમ્સની જરૂર કેવા કોષોમાં હોય બી? શરીરના કયા કોષોમાં રિબોઝોમ્સની જરૂરિયાત વધારે રહેશે? બોલો. મગજથી વિચારવાનું, તર્ક કરવાનું. વધારે રિબોઝોમ્સની જરૂરિયાત કયા કોષોમાં હોય? શું ઉત્પન્ન કરતા હશે એ કોષો જેમાં રિબોઝોમ્સ વધારે જોઈશે? રિબોઝોમ શું ઉત્પન્ન કરે ભાઈ? પ્રોટીન. પ્રોટીન. ઉત્સેચકો એ પણ પ્રોટીનના બનેલા છે. તો જે કોષો વધુ પ્રમાણમાં પ્રોટીનનું સંશ્લેષણ કરતા હોય અથવા એનો સ્ત્રાવ કરતા હોય, બરાબર, પ્રોટીન મતલબ ઉત્સેચક, ઉત્સેચકોનો સ્ત્રાવ વધુ પ્રમાણમાં જે કોષોમાંથી થતો હોય એવા કોષોમાં રિબોઝોમ્સ વધારે જોઈએ. અને રિબોઝોમ્સ વધારે જોઈએ તો RNA પણ વધારે જોઈએ. એટલે એવા કોષોના કોષ કેન્દ્રમાં આ કોષ કેન્દ્રિકા જે હશે એની સંખ્યા વધારે હશે. એકને બદલે 2, 3 કે 4 કોષ કેન્દ્રિકાઓ હશે. બરાબર. એટલે વધુ રિબોઝોમલ RNA બનાવશે અને એમાંથી વધુ રિબોઝોમ્સ બનશે. આપણે અંતકોષ રસજાળમાં પણ એ ભણ્યા. અંતકોષ રસજાળની સપાટી ઉપર કોણ જોડાયેલું હોય બી? રિબોઝોમ. રિબોઝોમ. એવી અંતરસજાળને શું કહ્યું હતું? કણિકામય. અને અંતરસજાળની સપાટી ઉપર જો રિબોઝોમ્સ ના ચોટેલા હોય તો એવી અંતરસજાળને શું કહ્યું હતું? કણિકા વિહીન. કણિકા વિહીન અથવા લીસી અંતરસજાળ. તો કણિકામય ખરબચડી સપાટી વાળી જે કણિકામય અંતરસજાળ છે એ કયા કોષોમાં હોય? જ્યાં પ્રોટીનની જરૂર હોય ત્યાં. હા, પ્રોટીનનો સ્ત્રાવ, પ્રોટીન અથવા ઉત્સેચકોનો સ્ત્રાવ કરતા જે કોષો છે એમાં જે અંતરસજાળ હશે એ કણિકામય હશે, કારણ કે એમાં રિબોઝોમ્સ વધુ હશે. અને એ રિબોઝોમ્સ અંતરસજાળની સપાટી ઉપર પણ હશે. બરાબર. તો જુઓ, આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. બરાબર. થોડુંક ડિટેલમાં વિચારવાનું એટલે તમને આઈડિયા આવશે કે કેમ આવશે. તો જુઓ, કણિકામય અંતરસજાળ હોય એ કોષો વધુ પ્રમાણમાં પ્રોટીન અથવા ઉત્સેચકો ઉત્પન્ન કરીને એનો સ્ત્રાવ કરતા હોય. એવા કોષોમાં રિબોઝોમ્સ વધુ હશે અને જેમાં રિબોઝોમ્સ વધારે હોય એમાં કોષ કેન્દ્રિકાની સંખ્યા પણ વધારે હશે. બરાબર. તો આ કોષ કેન્દ્રિકાની વાત થઈ. ચલો, ચોથું દ્રવ્ય જે છે રંગસૂત્ર દ્રવ્ય. તો રંગસૂત્ર દ્રવ્ય એના અંગ્રેજીમાં ક્રોમેટીન કહેવાય. બરાબર. આ રંગસૂત્ર દ્રવ્ય જે છે જુદા જુદા 4 દ્રવ્યોનું બનેલું. એમાં મુખ્ય ઘટક DNA છે. બરાબર. DNA એ ન્યુક્લિક એસિડ છે. ચલો, બીજું શું હોય? તો RNA હોય. રંગસૂત્ર દ્રવ્ય એમાં બીજું દ્રવ્ય જે છે એ RNA હોય. બરાબર. તો DNA અને RNA ઉપરાંત પ્રોટીન આવેલા હોય. કયા પ્રોટીન ભાઈ? હિસ્ટોન પ્રોટીન. હા, એક હિસ્ટોન અને બીજું છે બિન હિસ્ટોન પ્રોટીન. આ બંને પ્રોટીન જે છે એ આલ્કલીય છે. બરાબર. હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીન. બરાબર. તો આવા 4 દ્રવ્યો, DNA, RNA, હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન, એ 4 દ્રવ્યોનું મિશ્રણ એટલે રંગસૂત્ર દ્રવ્ય. કોષ જ્યારે આંતરાવસ્થામાં હોય, આપણે ભણી ગયા કોષ ચક્ર, એની 2 અવસ્થાઓ, આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા.
તો કોષ જ્યારે આંતરાવસ્થામાં પ્રવેશે ત્યારે એમાં રંગસૂત્ર દ્રવ્ય હોય છે કોષ કેન્દ્રમાં. એ આંતરાવસ્થામાં રહેલો કોષ ધીમે ધીમે વિભાજન અવસ્થા તરફ આગળ વધે એટલે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર જાળ બને અને કોષ ખરેખર વિભાજન અવસ્થામાં પહોંચી જાય, પૂર્વાવસ્થામાંથી આગળ વધે એટલે એમાં આવા રંગસૂત્ર બનતા હોય છે. બરાબર, અહીં આપણે જે દોર્યું છે આવું રંગસૂત્ર બનશે. રંગસૂત્ર એ સૂત્રમય રચના છે. એમાં બે રંગસૂત્રિકાઓ અથવા એકલ સૂત્રો અને એને જોડતું સેન્ટ્રોમિયર હશે. આ સેન્ટ્રોમિયર જે છે એની સપાટી ઉપર બે ઉપસેલી રકાબી જેવી રચનાઓ હોય છે. શું નામ આપ્યું હતું ભાઈ એને? સેન્ટ્રોમિયરની સેટેલાઇટ. ના, સેટેલાઇટ તો આને કહ્યું આપણે. પણ સેન્ટ્રોમિયરની સપાટી ઉપર આવેલી ઉપસેલી અને રકાબી જેવા આકારની જે રચનાઓ હોય છે એને કાઇનેટોકોર કહેવાય. શું કહેવાય? કાઇનેટોકોર્સ. બે બહુવચનમાં કહીએ તો કાઇનેટોકોર્સ, એક કહેવું હોય તો કાઇનેટોકોર. એ કાઇનેટોકોર જે છે એની સાથે પેલા ત્રાકતંતુ જોડાતા હતા. કોષ વિભાજન દરમિયાન જે ત્રાકતંતુ આવશે એ ત્રાકતંતુ અહીં જોડાશે. સેન્ટ્રોમિયર ઉપર જે કાઇનેટોકોર્સ છે એની સાથે જે તે બાજુનો ત્રાકતંતુ જોડાય. બરાબર, ત્રાકતંતુ કઈ રંગસૂત્રિકા સાથે ના જોડાય, સેન્ટ્રોમિયરમાં બીજે કયો ના જોડાય, માત્ર કાઇનેટોકોર્સ સાથે જોડાશે. બરાબર, તો આ રંગસૂત્ર એ કોષ વિભાજન દરમિયાન બનતા હોય છે. કોષ વિભાજનની કઈ અવસ્થામાં ભાઈ રંગસૂત્રો ખૂબ સારી રીતે જોઈ શકાય? અંતરાવસ્થા. ના, ભાજનાવસ્થા. ભાજનાવસ્થા. ભાજનાવસ્થા દરમિયાન રંગસૂત્રો એકદમ ક્લિયર કટ સ્પષ્ટ દેખાશે. કેમ? તો એ વખતે પેલું કોષ કેન્દ્ર પટલ વિઘટન પામી ગયું હશે, કોષ કેન્દ્રિકાનું પણ વિઘટન થઈ ગયું અને બધા જ રંગસૂત્રો એ કોષના વિષુવવૃત્ત તલ પર એક હરોળમાં ગોઠવાયેલા હશે. બરાબર, મધ્ય ભાગે લાઇનસર બધા ગોઠવાયા હશે અને રંગસૂત્રો ટૂંકા જાડા ઘટ બની ચૂક્યા હશે, સ્પષ્ટ હશે. તો રંગસૂત્રોને જોવા માટેની, અભ્યાસ કરવા માટેની ઉત્તમ અવસ્થા કોષ વિભાજનની બાજના અવસ્થા છે. બરાબર, ચલો હવે માનવના એક કોષની અંદર કેટલા રંગસૂત્રો હોય બી? 46. 46. આ રંગસૂત્રો કઈ જગ્યાએ હશે કોષમાં? ન્યુક્લિયસમાં. કોષ કેન્દ્રની અંદર. બરાબર, કોષ કેન્દ્રની અંદર હશે, ન્યુક્લિયસમાં હશે. હવે એક કોષની અંદર જે 46 અથવા 23 જોડી રંગસૂત્રો છે એ 23 જોડી રંગસૂત્રોનું ટોટલ ડીએનએ જે હશે, બરાબર, એમાં જે ડીએનએ નો જથ્થો હશે એ ડીએનએ ને આપણે લંબાવીએ તો લગભગ 2 મીટર જેટલું લાંબુ હોય છે. એક જ કોષના કોષ કેન્દ્રમાં જે રંગસૂત્રો હશે એ રંગસૂત્રોની અંદર આવેલું ટોટલ ડીએનએ ને આપણે લાંબુ કરીએ 46 રંગસૂત્રોનું તો એ ડીએનએ 2 મીટર જેટલું લાંબુ થશે. બરાબર, તો આટલું ડીએનએ 2 મીટર જેટલી લંબાઈ ધરાવતું ડીએનએ એક જ કોષના 46 રંગસૂત્રોમાં હોય છે. ચલો, માનવમાં ટોટલ કોષો કેટલા ભાઈ? પુખ્ત માનવની અંદર ટોટલ કેટલા કોષો હોય? મને ખબર છે, ગણ્યા હતા કોઈએ? અસંખ્ય. અસંખ્ય. તો આશરે 10⁻16 જેટલા કોષો. 10⁻16 10⁻16 જેટલા કોષો એક પુખ્ત માનવના શરીરમાં હોય. એક કોષમાં 2 મીટર ડીએનએ છે તો 10⁻16 કોષોની અંદર ટોટલ ડીએનએ કેટલું લાંબુ હશે? ગુણાકાર કરજો અને એને કિલોમીટરમાં ફેરવજો. તો પૃથ્વી જે છે આપણી પૃથ્વીનો જે પરિઘ છે
પૃથ્વીની ફરતે એ ડીએનએ ના 2-3 રાઉન્ડ આવી જશે આખી પૃથ્વીની ફરતે. એટલું ડીએનએ આપણા એકના શરીરમાં છે, બરાબર? તો એટલું બધું લાંબુ ડીએનએ એક માનવ શરીરની અંદર આવેલું છે. ચલો, તો આ રંગસૂત્ર દ્રવ્ય વિશેની વાત થઈ. જોઈએ આપણે એના વિશે. તો જુઓ, કોષ કેન્દ્ર પટલની આપણે સૌથી પહેલી વાત કરી, બરાબર? તો બેવડા સમાંતર પટલોની બનેલી નલિકામય જેવી રચના છે કોષ કેન્દ્ર પટલ. એના 2 પડ જે છે એની વચ્ચે અવકાશ છે, જેને આપણે પરિકોષ કેન્દ્રીય અવકાશ કહ્યું. કેટલો હોય ભાઈ અવકાશ? તો 10 નેનોમીટર થી 55 નેનોમીટર જેટલો એ અવકાશ હોઈ શકે, બરાબર? આની વાત છે. આ કોષ કેન્દ્ર પટલના જે 2 આવરણ છે એ 2 આવરણની વચ્ચે જે જગ્યા છે એ જગ્યા 10 થી 55 નેનોમીટર જેટલી હોય છે. એ જગ્યાને આપણે શું કહ્યું? પરિકોષ કેન્દ્રીય અવકાશ. યાદ રાખજો આ શબ્દ, પરિકોષ કેન્દ્રીય અવકાશ. કયો આગળ હોય ભાઈ? તો કોષ કેન્દ્ર પટલના જે 2 પટલો છે એની વચ્ચે જે જગ્યા અથવા અવકાશ એને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવાશે. ચલો, આ પડ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષ રસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનું કાર્ય કરે છે. કોષ કેન્દ્ર પટલ જે છે એ કોષ કેન્દ્રમાં રહેલા દ્રવ્યને બહાર નહીં જવા દે અને બહારના દ્રવ્યોને અંદર આવવા દેશે નહીં. કોની વાત છે? પટલની વાત છે. ચલો, હવે એમાં ક્યોક છિદ્રો આવેલા હોય છે અને એની સપાટી ઉપર શું ચોટેલું હોય છે એની વાત છે. ચલો, તો કોષ કેન્દ્ર પટલનું બાહ્ય પડ જે છે એ અંતઃકોષ રસજાળ સાથે સંકળાયેલું હોય છે અને બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ્સ પણ એ ધરાવે છે. તો કોષ કેન્દ્ર પટલની બાહ્ય સપાટી અંતઃકોષ રસજાળ સાથે કેટલીક જગ્યાએ જોડાયેલી હશે અને કેટલીક જગ્યાએ એની ઉપર રિબોઝોમ્સ આવેલા હશે. બીજું, કેટલાક સ્થળે આ બંને પટલો, કોષ કેન્દ્ર પટલ જે છે એના 2 પટલો છે એ એકબીજા સાથે જોડાઈ જશે અને જોડાવાથી તેઓ આગળ એક છિદ્ર જેવી રચના થશે જેને કહેવાશે કોષ કેન્દ્ર પટલીય છિદ્ર, બરાબર? તો આ રીતે છિદ્રો રચાય છે. આ છિદ્રો જે છે એ શું કાર્ય કરશે ભાઈ? તો એના દ્વારા કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે આરએનએ અને પ્રોટીન અણુઓની હેરફેર કરાય છે. અંદર બનેલું આરએનએ અથવા એમઆરએનએ બહાર જઈ શકશે અને બહાર રિબોઝોમ્સની સપાટી ઉપર બનેલું જે પ્રોટીન હશે, ઉત્સેચક હશે, એ અંદર આવી શકશે. તો આરએનએ અને પ્રોટીનની હેરફેર આ છિદ્રો મારફતે થશે. ચલો, પછી બીજું ઘટક હતું કોષ કેન્દ્ર રસ. તો કોષ કેન્દ્રમાં રહેલું પ્રવાહી એને કોષ કેન્દ્ર રસ કહેવાશે, બરાબર? એને કોષ કેન્દ્રીય આધારક તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો, એમાં શું આવેલું હશે ભાઈ? તો કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય એ ધરાવતું હોય છે. ચલો, ત્રીજું છે કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્રિકા એ ગોળાકાર પટલ વિહીન ઘટ્ટ અંગિકા છે. એનું દ્રવ્ય કોષ કેન્દ્ર રસના સતત સંપર્કમાં હોય છે, કારણ એની ફરતે આવરણ હોતું નથી. એટલે કેટલાક નિશ્ચિત રંગસૂત્ર જે છે એના કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર પર એનું નિર્માણ થાય છે. તો કોષ કેન્દ્રિકાનું નિર્માણ ક્યાંથી થશે ભાઈ? કેટલાક વિશિષ્ટ પ્રકારના જે રંગસૂત્રો હશે એની ઉપર આવેલો કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર અથવા પ્રદેશ, ત્યાંથી નવી કોષ કેન્દ્રિકાનું નિર્માણ થતું હોય છે. ચલો, કયો આગળ આવેલી હશે વધુ પ્રમાણમાં? તો તે સક્રિય રિબોઝોમલ આરએનએ, જેને આપણે આરઆરએનએ કહીએ છીએ, એનું સંશ્લેષણ કરે છે. તો કોષ કેન્દ્રિકા એ આરઆરએનએ નું સંશ્લેષણ કરે છે. વધુ માત્રામાં
સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરતા જે કોષો હશે એમાં કોષ કેન્દ્રિકા મોટી અને એની સંખ્યા એકથી વધુ હોઈ શકે એમ અનેક હોય છે, બરાબર, 2 હોય, 3 હોય, 4 હોય. તો મોટી કોષ કેન્દ્રિકાઓ અને વધુ સંખ્યામાં પ્રોટીન સંશ્લેષણ કરતા જે કોષો હશે એના કોષ કેન્દ્રમાં જોવા મળશે. ચલો, ચોથું દ્રવ્ય છે રંગસૂત્ર દ્રવ્ય. તો આંતરાવસ્થાના કોષમાં રંગસૂત્રો અસ્પષ્ટ ન્યુક્લિયો પ્રોટીન તંતુઓ જાડી સ્વરૂપે પથરાયેલી હોય છે. એટલે કોષ જ્યારે આંતરાવસ્થામાં હોય ત્યારે એમાં રંગસૂત્રો સ્પષ્ટ હોતા નથી. રંગસૂત્રો જે છે ન્યુક્લિયો પ્રોટીન મતલબ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના મિશ્રણની બનેલી તંતુઓની જાળી સ્વરૂપે એ પથરાયેલા હોય છે. એને આપણે રંગસૂત્ર દ્રવ્ય અથવા રંગસૂત્ર જાળ કહીએ છીએ. ચલો, રંગસૂત્ર દ્રવ્ય શાનું બનેલું હોય બી? તો ડીએનએ, આરએનએ અને આલ્કલીય હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન ના એ બનેલા હોય છે. સુકોષ કેન્દ્રી કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો દેખાય છે. જે આદિકોષ કેન્દ્રી કોષો છે એમાં રંગસૂત્રો સૂત્ર સ્વરૂપે ના દેખાય, પણ સુકોષ કેન્દ્રી કોષો જે છે એના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો દેખાશે. ક્યારે દેખાશે બી સ્પષ્ટ? તો કોષ વિભાજન વખતે, બાજના અવસ્થામાં. ચલો, મનુષ્યના એક કોષમાં 2 મીટર લાંબો ડીએનએ નો તંતુ 46 રંગસૂત્રોમાં વહેંચાયેલો હોય છે. તો એક કોષના જે 46 રંગસૂત્રો છે એમાં ટોટલ ડીએનએ લગભગ 2 મીટર જેટલું લાંબુ હશે. કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રો એ સૂત્રીય રચના તરીકે દ્રશ્યમાન બને છે. કોષ વિભાજનની બાજના અવસ્થા જે છે એ સમયે રંગસૂત્રોનો આકાર સ્પષ્ટ થાય છે. દરેક રંગસૂત્રમાં પ્રાથમિક ખાંચ ધરાવતું સેન્ટ્રોમિયર હશે. આ પ્રાથમિક ખાંચ, તેઓ આગળ સેન્ટ્રોમિયર આવેલું, બરાબર. અને તેની સાથે સંકળાયેલા 2 એકલ સૂત્રો જેને આપણે રંગસૂત્રિકા કહીએ છીએ એ હોય છે. તો સેન્ટ્રોમિયર દ્વારા 2 રંગસૂત્રિકાઓ અથવા એકલ સૂત્રો સંકળાયેલા હશે. સેન્ટ્રોમિયરની સપાટી ઉપર તકતી અથવા બિંબ જેવી રચના આવેલી છે જેને કહેવાશે કાઇનેટોકોર. તો એ કાઇનેટોકોર નામની રચના સેન્ટ્રોમિયર ઉપર આવેલી હોય છે. ચલો, કાર્ય એનું, તો તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે, બરાબર. કોષ કેન્દ્રનું આ પહેલું કાર્ય થયું. બીજું, કોષ કેન્દ્રમાં આવેલા જે રંગસૂત્રો છે એની ઉપર રહેલા જનીનો એ લક્ષણોની અભિવ્યક્તિ અને તેના વારસાગમન માટે જવાબદાર છે, બરાબર. જનીનો જે છે એ પેઢી દર પેઢી લક્ષણોની અભિવ્યક્તિ અને વારસાગમન માટે જવાબદાર છે. તો આ કોષ કેન્દ્રના કાર્યો થયા, બરાબર. અહીંયા કોષ કેન્દ્રની રચના પૂરી થાય છે. હવે રંગસૂત્રોના પ્રકારો એ બાકી રહ્યા. કાલે લગભગ આ પ્રકરણ પૂરું થઈ જશે આપણું, બરાબર. અને કાલે પૂરું થઈ જાય તો રવિવારે આપણે આનો એક ટેસ્ટ ગોઠવીશું, બરાબર. એટલે તૈયારી કરી દેજો આ પ્રકરણની. રવિવારે MCQ પ્રકારનો આ ચેપ્ટરનો ટેસ્ટ હશે, દરેકે ફરજિયાત આપવાનો, બરાબર. એપમાં હશે સર? હા, એપમાં હશે. એપ છે ને બધાની જોડે?